સુરત શહેરમાં હોટેલ સંચાલકો દુકાન માલિકો સામે પોલીસે કાર્યવાહી કરી છે, જેમાં 22 હોટેલ દુકાન માલિકો સામે જાહેરનામાનો ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હોટેલ દુકાનોમાં સીસીટીવી કેમેરા ન લગાવતા આ કાર્યવાહી કરવામાં આવી હતી। તો અગાઉ શહેર પોલીસની મળેલ બેઠકમાં કડક સૂચના અપાઈ હતી, પરંતુ સૂચના આપ્યા છતાં અમલવારી નહીં કરતા સજ્જડ કાર્યવાહી પોલીસે કરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।